વાવથરા જિલ્લા દિયોદર તાલુકાના ગોદા ગામે યોજાયેલી સિકોતર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે કિસાન કોંગ્રેસના પ્રમુખ ઠાકરસિંહ રબારીએ એક મહત્વનું નિવેદન આપ્યું, જેમાં વર્તમાન સમય યુવાનોને આહવાન કરતા યુવાનોને વ્યસન, ફેશન અને વતન છોડી દેવાનું આહવાન કર્યું। નિવેદનમાં ઠાકરસિંહ રબારીએ વતન છોડી દેવા માટે એમ પણ અપીલ કરી કે પૂર્વજો આટલી જમીન સંભાળતા હતા અને હવે કુટુંબ વધ્યા છતાં ભાગ્ય રાખવાની વાતો કરે છે। વધુમાં તેમણે નિવેદનમાં કહ્યું કે આ બેલ્ટમાં પાણી ઓછું હતું છતાં પણ દુઃખને કારણે યુવાનો દક્ષિણ ભારતમાં ગયા અને ત્યાં ફેક્ટરી સ્ટીલ કામગીરી કરી અને વતન આવ્યા ત્યારે આનંદ થયો। પરિવારમાંથી એક બે જણ જઈ ધંધો કરો તો આનંદ થાય। આ નિવેદનને લઈ ચર્ચા જોર પકડ્યું છે। જો કે આ બાબતે વ્યસન, ફેશન અને વતન છોડવાના મામલે ઠાકરસિંહભાઈ રબારી શું કહ્યું તે પણ સાંભળી લો। યુવાનોને કહું છું, વ્યસન, ફેશન ને વતન છોડી દો। ઘણા એમ કહે છે કે વતન કેમ? વતન એટલા માટે કે આપણા પૂર્વજોની જે જમીન હોય એમાં ઘણા ભાગ પડી જમી થઈ ગઈ। લોહાજી હતા, એ ખેતી કરતા હતા, આજે કુટુંબ વધી ગયા તોય કે અમારાથી પોકાતું નથી, આપણે ભાગ્યા રાખતા। જે લોકો અમારો બેટ રાજસ્થાનથી નજીક આવ્યો એ વિસ્તારમાં પાણી નતું, નહેર બેટ હોય, સાચરી બેટ હોય, પરિસ્થિતિ વિકટ હતી અને દુઃખના કારણે જો લોકો બોમ્બે, હુબલી, કર્ણાટક સમગ્ર દક્ષિણ ભારતમાં સ્ટીલ ને મેટલનું કામ કરે, કરોડો રૂપિયાનું કામ કરે અને દીકરાઓ જ્યારે ત્યાંથી સાઉથથી આવે તો અમને આનંદ થાય કે સમાજના દીકરાઓ વીઆઈપી ગાડી લઈને આવે પણ મેટલનો ધંધો કરે, બહાર જતા રહ્યા, વતન છોડી દીધું તો સુખી થયા। જેટલા જણા પરિવાર છે એ બરાબર છે, બાકી બે જણ ભાઈઓ એક બે જણા બહાર જઈને ધંધો કરો। માત્ર ને માત્ર ભુવાજીઓને પણ વિનંતી કરું છું કે આપ આશીર્વાદ આપો અને જેટલા ભુવાજીઓ છો એ સમાજને આશીર્વાદ આપો અને નવા યુવાનીઓને ખૂબ ધોળવાનો શોખ મૂકી અને ધંધે લાગો, કારણ કે આપણે વ્યસન ને ફેશનમાં તમામ સમાજો પતી ગયેલા છે। વ્યસન, ફેશન ને વતન એ એટલા માટે કે વતન છોડી દેવું એટલે ઘણાને એમ લાગે કે વતન કેમ છોડી દેવું। અમારો વિસ્તાર રાજસ્થાન બોર્ડરથી નજીક નૈયર ક્ષેત્ર હોય, રાજસ્થાન અમારો રાણીવાડા બેલ્ટ હોય, અમારો બાખાસર બેલ્ટ જે બિલકુલ પાણી નથી, પરિસ્થિતિ વિકટ હતી, એ ત્યાંના યુવાનો અમારું ઠેઠ બાખાસરનું ભલગામ હોય, ઘાટલા હોય, એ અમદાવાદમાં મેટલનો ધંધો જઈને શરૂ કર્યો અને અમારી થરાદની સંકુલ થતી હોય એમનો જન્મદિવસ 5000 આપે। જે લોકો યુવાનો બે ચાર ભાઈ હતા તો એક જણો હોય ખેતી ને પરિવારને મા બાપને સંભાળે, બાકીના બધા દક્ષિણ ભારત હોય, અમદાવાદ હોય, અમારા એક કેડ આડેજાલા છે, કેડી ભાઈ ઊંઝામાં માર્કેટ છે જે બાખાસર વિસ્તારથી આવ્યા, આજે સૌથી સારી પેઢી જેણે વતન છોડીને બીજા વિસ્તારોમાં ગયા, ત્યાં ધંધાથી સફળ થયા તો સમાજના દાતા થઈને અમારા જે સમાજના બિલ્ડિંગ બને એ આવે। એટલા માટે વતન છોડવાનું કે જો જ્યાં છો ત્યાં વિસ્તારમાં ઉદ્યોગો નથી, કોઈ એવડી મોટી એજન્સીઓ, ફેક્ટરીઓ નથી જેના કારણે કોઈને રોજગાર મળી શકે। આની આ જૂની રૂઢિગત પરંપરાઓ, માત્ર દૂધ સિવાય આ વિસ્તારમાં કોઈ વ્યવસાય નથી તો વતન છોડીને બીજા વિસ્તારમાં જાય। એટલે તમે પૂછ્યું કે વતન છોડવાનું કેમ કીધું? આ પાટીદાર સમાજે વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાંથી સુરત ને અમદાવાદ ગયા, આજે આપણે સુરત અમદાવાદ જવાની તૈયારી કરો એના પહેલાં એ લોકો આજે આફ્રિકામાં ખેતી કરે અને અમેરિકાના નાગરિક બની ગયા, ડોલર વાપરતા થઈ ગયા। એટલા માટે વતન છોડવાનું કીધું કે જે પરિવારને મા બાપ છે એના માટે એક ભાઈ રહે, બાકીના બધા અમદાવાદ જાય કે દક્ષિણ ભારત જાય કે વિદેશમાં જાય, ધંધા કરવા જોઈએ। આફ્રિકામાં અત્યારે ખેતી લેવી હોય લીજ ઉપર તો જોઈએ એટલે ખેતી, સફળ ખેતી પાટીદાર સમાજ કરે છે, એના પર પ્રેરણા લેવી। એટલા માટે કીધું કે વતન છોડી દો, વ્યસન છોડી દો અને ફેશન છોડી દો। વ્યસન, વટ અને વ્યસનના કારણે વટમાં અમારી તો આટલી જમીન છે, બહાર નથી જવું, જમીનમાં ખર્ચાઓના હિસાબ મારો અને આ સરકાર હોય તો અત્યારે ખેડૂતોની હાલત ખરાબ છે, ઉદ્યોગપતિઓની સરકાર છે એટલે બહાર જઈને ધંધા કરવા જ પડે, એટલા માટે વતન છોડવાનું કીધું છે।